માટે સમભાવ કરી લે સાચા સાધુડા તણો તું સંગાર સાચા સંતો તણો સંગાર એ તો તારી ભેળો કાયમ રહે ભાઈ ભોળો નાથ એ જીવડા તું કરી લે સંતો નો સંગાર એવા બાવલિયાને એવા બાપુને શિવના ચરણે એક જીવ હકીકતમાં શિવ બની ગયા છે એવા સીતારામ બાપુને આપણે ભગવાન પિનાકપાણી મહાદેવ ત્રિનેત્ર મુરારી શંભુ જટાધારી કૈલાસપતિ રુદ્રને આપણે પ્રાર્થના કરી આપણો સોમનાથ જિલ્લો આપણે આપણો અંગૂઠો ધોઈ કપાળે કંકુ ચાંદલો ચોપડી અને આપણે આપણા માતમ વધારતા નથી પણ બાપુ 12 જ્યોતિર્લિંગ માહેનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ દુનિયાના પડમાં આખું વિશ્વ 256 દેશ દોટું દે છે જે આવવા માટે એ આપણે એટલા ભાગ્યશાળી ગુજરાત ગીર સોમનાથ જિલ્લાને પેલો મળ્યો છે ભલા આનાથી મોટા ભાગ ક્યાં હોય એ શિવને પ્રાર્થના કરીએ સંતોના સાનિધ્યમાં બધાય ભેગધારીઓના મિશ્રામાં કે હે ભોળાનાથ અમારા બાવલિયા અમારો એક જીવ હે શિવ તમારા ચરણે આવ્યા છે જેનો કાયમના માટે અહીંયા વાસ તો છે જ પણ વૈકુંઠમાં અમારા પૂજ્ય સીતારામ બાપુનો વાસ રહે એટલે ઉત્સાહ તો સૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રબાલ ચંદ્ર કી તરંગ બાલ વિમલ નીરગાજ बापू लगे से महादेव में स्तुति करता है पिनाकपाणी हे दादा हे शंभु हे शिव केवो छो बाप तू आदि शिव ओंकार भजन हर ताप पार निरंजन निराकार सुवर्णामी पताये नवनीत द्वार को पद महिमा पार जन संसार सार
તો ભક્તો સુરાને નિપજાવતી માણી હો રાઠ છે રતનની બાવલિયાના ખોળે મેળ્યા છે, જે સંતના ચરણે મેળ્યા છે, હું મારી વાત કરું છું, સાંભળજો ખાસ કાન ખોલીને. કારણનો સંતાન છું, દેવી પુત્રનો દીકરો છું. હાજ હવાર બાપુ હું ધૂપ દીપ કરું, અગરબત્તી કરું, દીવા કરું, ત્યારે આપણા ગીર સોમનાથ જિલ્લાના 5 સંત સાંભળી લેજો. 5 સાધુડાઓ એવા છે, બાપુની હાજરી છે તો ગમશે નહીં, પણ હવે બાપુ હાચો નો કહે તો અમને અમારી પરંપરા એમ કે તમને પાપ લાગે. આપણા ગીર સોમનાથ જિલ્લાની એવી મૂર્તિઓ સાહેબ, એ હું જે હાથ હવાર ધૂપ અને દીવા કરું છું, તો એ હું જેનું સંત ચરણમાં સંતના ચરણે નતમસ્તક થઈ અને જેનું ધૂપ દીપ જાણે નામ લઉં છું, એવા 5 સંત. સૌ પ્રથમ અહીંથી આઘું નથી જવું. ઊંટવાળાની ઢીંગી ધરતી એટલે ભડીંગદાસ બાપુ પહેલા હતા. સાંભળજો, બોલીએ ભડીંગદાસ બાપુ એ ભડીંગદાસ બાપુ. અને પછી જેનો આત્મો જેનો જીવ મારી તમારી વચ્ચે નથી, પણ પ્રત્યક્ષ મારા તમારા હૈયામાં જેનો દરિયો ભૂગવાટ કરે છે, એવા બીજા સીતારામ બાપુ. બોલીએ સીતારામ બાપુની. અને એવા ત્રીજા અમારા ગુરુ મહારાજ બાપુએ અમને કંઠી નથી દીધી, બાપુએ અમને કાન નથી અમારા ફૂટકા, પણ કાયમના માટે અમારા હૃદયમાંથી જેની શરણાગતિ નેતી તારો પાર ન પામી શકીએ સાહેબ, હું તમે સંપૂર્ણ શરણાગત છું એમ કરી. અને ત્રીજા અમારા મદન મોહનદાસજી મહારાજ ધોળીવાઈ મોજીલા હનુમાનના સીતારામ બાપુ બેઠા છે, એ સંતને હું પ્રણામ કરું. તાળી નાગરિકતાથી વધાવી લ્યો. બાપુની હયાતી છે એટલે હું જય ન બોલાવી શકું. હવે બીજા એક સંત અહીંથી બાપુ સૈયદ રાજપરા છે બાજુમાં, ત્યાં એક મહાન મૂર્તિ છે, એનું નામ પણ સીતારામ બાપુ છે. એમને પણ આપણે તાળીના ગીરાથી બેઠા બધા વધાવી લઈએ. આવા સંતોના ચરણે કાયમના માટે હું તમે પ્રાર્થના કરીએ તો એ શિવ અને શક્તિ જુદા નથી. માં ભગવતીના નવલા નોરતા 22 તારીખે